રામ રામ બધાને, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. હવે આજે જે નેમિશભાઈ ને ફેમિલી છે એ લોકોનું આજે ચેકઆઉટ છે હોટલથી. હું ઓલરેડી હોટલ આવી જ ગયો છું, પાર્કિંગમાં નથી, હોટલનું બેસમેન્ટ પાર્કિંગ છે ને ત્યાં છે. આજે એ લોકોનું ચેકઆઉટ છે, તો બસ હમણાં ચેકઆઉટ કરી ને પછી બુર્જુમાન મોલ છે એમાં જવાનું છે અને થોડુંક મીના બજાર ને એવું બધું કરીને સાંજની લોકોની ફ્લાઇટ છે, તો પછી ફ્લાઇટના ટાઈમે સીધા એરપોર્ટ. તો ચાલો પેલા ચેકઆઉટ કરી લઈએ લોકોનું ને પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ. હા, અમે જો કરી લીધું ચેકઆઉટ. અમારે હોટલનું બેગો ને બધી આવી ગઈ. 11 મોટી બેગો છે ને બીજી 4-5 નાની બેગો છે. આ મોટી ગાડીનો એ જ એક મોટો ફાયદો કે તમે 17-18 બેગો હોય ને ગમે એટલી ભરી લે યા. ને આ પાછું ઓલા જેવું છે, આપણે શું કે આપણે ખેતરોમાં ને હોય ને ભરતા હોય બધા, તેમાં જેને ફાવે એને જ ફાવે. એટલે આ મને શીખતા લગભગ 1.5-2 વર્ષ વયું હતું શિવા કાકા પાસેથી. આ કેમ એટલી બેગો હમાડવી, બાકી આડાવડી થોડીક રહી જાય તો આ બધી આવે નહીં આમાં. એટલે આના પાછા શિવા કાકા પાસે તમારે ક્લાસ લેવા પડે. બધા બેસી ગયા છે, હવે ચા પાણી પી લઈએ. ચાલો, ચા પીવો છે ને? ચા પીવો હે? હા, તો ચા પીએ પી લો ને. આ પછી ઉપાધિ નહીં ને. બરજુમાં તો પછી સામે ચાલો કરણભાઈ, આજે અમારા બધા માટે ચા લઈને આવ્યા છે અને એ પોતે જ ભરે છે. આજે હવે અમારે છેલ્લો દિવસ છે, ચેકઆઉટ ઓલરેડી કરી લીધું. હવે આજે અમારી બધાને આજે આ છેલ્લી ચા સાથે છે. આજે સાંજની ફ્લાઇટ છે લોકોની. ચાલો આગળ જવા. ચાલો બધા મજામાં. આજે અમારો છેલ્લો દિવસ છે. બધા માટે ચા છે. જો આખું પરમાજ ભરીને લઈ આવ્યો. મજા કરો. આપણે હો ઘરની ચા એકદમ ઘરે બનાવીને ભાઈ, રેસ્ટોરન્ટની કે નહીં. હા, આપણે એક ચા બનાવતા આપણે બધાને ચા પીવડાવી રાખીએ. હવે અત્યારે અમે આવ્યા છે બુર્જુમાન મોલ, જે બરદુબઈમાં છે. આ છે બુર્જુમાન મોલ. તો એ લોકોને થોડુંક કાંઈ શોપિંગ કરવાનું હતું, તો એ કરવા માટે થઈને બુર્જુમાન મોલમાં આવ્યા. અત્યારે ટાઈમ થયો છે બપોરના 1:30 વાગ્યો છે. લોકોની ફ્લાઇટ છે કંઈક રાતની 10:30-11 વાગ્યાની, એટલે 4 કલાક પહેલાં એન્ટ્રી લઈ લેશું. એટલે સમજો ને કે 7:30-8 વાગ્યા આસપાસ એરપોર્ટ ઉપર જશું. ત્યાં સુધી તો બસ આવું શોપિંગ ને આજુબાજુમાં કંઈ બીજું નાના મોટું જોવાનું હશે. આજનું કંઈ એવું કંઈ ફિક્સ પ્લાનિંગ નથી કે આના પછી આ છે કે છેલ્લો દિવસ છે એટલે કાંઈ નક્કી નથી કર્યું. એક વસ્તુ પતતી જશે એમ આગળ ક્યાંક ને ક્યાંક જશું. આ છે બુર્જુમાન મોલ. એકદમ સિટીની અંદર જ છે. જે બરદુબઈ છે, કરામા અને બરદુબઈની વચ્ચે બુર્જુમાન. જો આજે અત્યારે થોડો ટાઈમ હતો એટલે બધા મહેમાન ઘરે આવ્યા છે. ચા પાણી પીવા માટે 15-20 મિનિટનો ટાઈમ હતો એટલે બધા ઘરે આવ્યા. પછી અહીંથી થોડો આરામ કરીને પછી આગે ગોરખ જાગે પછી કરશું કાંઈ. છે
બધા ઘરેથી જાય છે, ફોટો ફ્રેમ જવાના છે. દુબઈ ફ્રેમ એક લાસ્ટ સ્ટોપ બાકી રહી ગયો, તો ત્યાં જઈએ. પછી સાંજની 7:30 વાગે તો એરપોર્ટમાં વયા જશું, એ રીતના નીકળશું. પણ હવે અત્યારે જાય છે ફોટો ફ્રેમ માટે. હવે આવી ગયા અમે દુબઈ ફ્રેમ. આ છે દુબઈની ફ્રેમ. આની તમે ઉપર જાવ એટલે રાઈટ સાઈડ ઉપરથી તમને આખું ન્યૂ દુબઈ જોવા મળે અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આખું ઓલ્ડ દુબઈ જોવા મળે. એના માટે થઈને આ દુબઈ ફ્રેમ બનાવેલી છે. આપણે અંદર નથી જવાનું, જ્યાં બહારથી ફોટા પાડવાના છે. તો એ લોકો ગયા છે, સામાન સાથે છે. હવે અહીંથી સીધા એરપોર્ટ જ નીકળવાના છે. હવે દુબઈ ફ્રેમથી આવી ગયા, નાસ્તો કરવા જાય છે. નાસ્તો પાણી કરી પછી સીધા એરપોર્ટ. થોડોક નાસ્તો થઈ જાય તો વાંધો ના આવે ને ફ્લાઇટમાં. પછી એરપોર્ટમાં 3 કલાક ફ્લાઇટની, તો નાસ્તો પાણી કરી ને પછી સીધા એરપોર્ટ. જો બધા જાય છે. સમોસા ને ભેલપુરી ને દહીંપુરી ને પાણીપુરી ને બધી દાબો મારી ને હવે જાય છે એરપોર્ટ. ચાલો તો હવે અમે આવી જ ગયા છે, એરપોર્ટની સામે છે. એટલે હવે આપણું ગ્રુપ જાય છે પાછું રાજકોટ. તો મોજ મજા કરી. ચાલો બધા. આનંદ માણ્યો દુબઈનો અને આનંદ ખૂબ જ ખુશ થયા બધા. ઓકે, ચાલો તો તમને કઈ ટ્રીપ દરમિયાન કઈ ભૂલચૂક તકલીફ માફ કરજો અને ચાલો મળીએ પછી. ઓકે, બાય બાય. ઓકે, ચાલો બાય બાય.